આગે તો ભાઈબંધની કેલ્સી પહેરી લીધી હતી, નવી કેલ્સી પહેરી નીકળી ગયો કોલેજ ની જવાનો. કોલેજ બહુ દાડા પછી આવ્યો, કોલેજ આવીને ગયો તો આ લોકોને નવો ગેટ બનાવી નાખ્યો આપડા પૈસાની ફી ની. અંદર આવીને ગયું તો અહીંયા તો સાફ સફાઈ ચાલતી હતી મસ્ત. અહીંયા તો મારો ક્લાસ હતો 2 કલાકનો. ફટાફટ ક્લાસ પત્યો મેં નીકળી ગયો પેલેડિયમ જવાનું હોય મારા ભાઈબંધને સાથે આવી ગયો. પેલેડિયમ જોયું હજુ પેલેડિયમ બંધ થઈ 10:15 વાગ્યા. 11 વાગે પેલેડિયમ ખુલી ગયો. પછી ફટાફટ અમે બેગનું ચેકિંગ કરીને અમારું બી ચેકિંગ કરાવી લીધું. અમે અંદર જતા રહ્યા, સરે કહી દીધું ગુડ મોર્નિંગ સર, એવું ગાડે કહી દીધું આપણને. ફટાફટ અંદર આવી ગયા. આ લોકો તો આપણા સામે જોતા હતા. ચશ્મા પહેરી મસ્ત મેં રેડી કરી દીધું મારું બ્લોગ બનાવવાનું ચાલુ. અહીંયા આવીને જોયું તો સૌથી આગળ અમે તો સૌથી પહેલા મારા ભાઈબંધના સાથે આવી ગયો અંદર આગળ જતા ગયો. અમને તો અહીંયા મળી ગયું હતું કયું ખબર, અરમાની નો શોરૂમ મળે. અહીંયા તો કેટલું બધું અહીંયા મોંઘું એટલે લેતા ને ઘર વેચ્યું પડે. ફટાફટ થોડા આગળ જતા અમને તો મળી ગયું જારા અહીંયા જેટલી પહેરે ને એની વસ્તુ લઈને હારા જારા થઈ ગયા એને. ફટાફટ મારી ભાઈબંધ કહેતો ને અહીંયા વોશરૂમ કાં ને મેં તો એને લઈ ગયા મારા ફર્સ્ટ ફ્લોર પર. એને કહ્યું ચાલ તારે અહીંયા વોશરૂમ દેખાવ, તારા ઘર કરતા બી અહીંયા તો વોશરૂમ મોટું રહે. ફટાફટ ચશ્મા પહેરી મને તો મસ્ત લાગતો હતો બાબલા જેવો. અહીંયા તો ચશ્મા પહેરી ઉપર જતો રહો ને અહીંયા પછી આવી ગયો તો મેં વોશરૂમ નહીં જવા. એને કીધું કે આ બાજુ જ છે થોડાક આગળ જતા. એને કીધું મને વોશરૂમ કેવું ને ફટાફટ ચાલો તો કે વોશરૂમ એવું તમને લોકોને દેખાવ કેટલું એનું વોશરૂમ કેટલું મોટું રહે. ફટાફટ અમે થોડા આગળ ગયા હતા ભાઈબંધ સાથે વાતો કરતા અમે થોડા આગળ જતા રહ્યા. અમને તો વોશરૂમ મળતું નતું. ફટાફટ મળી ગયું આ બાજુ વળતા હતા. ભાઈએ કીધું આ બાજુ વોશરૂમ છે. ફટાફટ થોડાક અંદર આગળ જતા અમને વોશરૂમ મળી ગયું. બધા આગળ જતા અમને અહીંયા મળ્યું તો પાણીનું અહીંયા કેવું હતું ટપ 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 એક તો પાણી અંદર કિલો અંદર મેનનું વોશરૂમ છે. પેલા ભૂલમાં વુમેનમાં ના ઘૂસી આવી ગયો ભાઈબંધ. ફટાફટ અંદર આવી ગયા. અહીંયા આવીને મસ્ત પહેલા તો આપણે આઈનામાં જોઈ લીધું ગયો જોરદાર લાગુ ચશ્મા પહેરીને. પછી ભાઈબંધ અંદર વોશરૂમ કરવા જતો ને આપણે તો થોડોક આઈનામાં જોયું કે ફટાફટ મોં ધોઈને હાથ સૂકવી નાખ્યા. હાથ સુકવાનું મશીન હતું આવું તો મેં બીજી ફેરી જોયું હો. પહેલી ફેરી આવ્યો હતા એવું હતું. ફટાફટ હાથ સૂકવી પછી મારા બાલ સેટ કરી નાખ્યા જોરદાર. આ ભાઈ તું સારો લાગે. હા જોઈ લે. ફટાફટ મારો મોઢું જોઈ લીધું મસ્ત બાલ સેટ થઈ ગયા ને વિડીયો ઉતારવાનો. ફટાફટ મારા ભાઈબંધ અહીંયા કેલ્સી आगे हमें आई गया बर्गर किंग में बर्गर किंग में सुमन है बर्गर किंग में आई गया. एक्सक्यूज मी, यहाँ से सबसे अच्छी आइटम कौन सी है जैसे वीडियो शूट करे, सस्ती और अच्छी? यहाँ पे सस्ती और अच्छी आइटम कौन सी है जैसे वीडियो शूट करे? अरे यार हम कैसे जवाब दे सकते हैं हमारे अंदर जाओ. चलो कम एक्सक्यूज मी, सबसे सस्ती और अच्छी आइटम कौन सी है? क्रिस्पी वेज है. क्रिस्पी कितने का है वो? 79 में 2 सकता है. 79 में दो. मैं जैसे कंटेंट क्रिएटर करूँ अगर मैं यहाँ पर प्रमोशन करता हूँ तो आप मुझे कोई फ्री में दे सकते हो? वो आपको हमारे मैनेजर से बात करते करो. ऐसा है, मेरा समथिंग 4000 फॉलोवर है इंस्टाग्राम में. हमारे मैनेजर अभी गए बाहर, वो आपको आते ओके दो. પછી તો પિઝા હટમાં આયા રે તો ભૈયા સૌથી સસ્તું અને સારું શું મળે પિઝા હટમાં જોઈએ અહીંયા શું સસ્તું અને સારું મળે લે બારે કોમ્બો ઓફર એવું લખેલું મને ખાલી 100 રૂપિયાના માંથી વસ્તુ ઢૂંઢી એટલે 100 રૂપિયા વાળી તો બી મેં થોડું અહીંયા ગયું અહીંયા સસ્તી અને સારી વસ્તુ મળે તો હું તો પહેલા એની આઈટમ જોતો ને કયા પિઝા મળે તો અલગ અલગ વેરાયટી પિઝા મળે. આ બે એને કીધું તો ભાઈ અહીંયા પિઝાના અત્યારે ઓફર તો નથી, ઓફર બંધ છે ભલે બહાર લગાવેલી ઓફર બંધ. એના બીજું મેન્યુમાં જોઈ લો તો બીજું મેન્યુ જોવું તો ત્યાં તો બધી એટલી મોંઘી એવું બધી વસ્તુ હતી. મેં કીધું આ તો વસ્તુ તો આપણે ઓકાત બહાર. મેં કીધું આ ખાલી જોઈ લઉં છું તમે અંદર કામ કરો એવું કહી દીધું. એની વસ્તુ તો ખાલી 200 તો ખાલી પીઝા ચાલુ થાય મારા વાલા. એટલું બધું તો લેવાય એટલું મોંઘું આપણે ના રહી શકીએ મારા વાલા. તો પીઝાનું ખાલી મેન્યુ જોઈને તો આપણે નીકળી ગયા. હા ભાઈ ચાલો તમને દેખાડું તો જોઈ લો. અમે આવી ગયા હતા મેકડીમાં તમે લઈ લીધું મસ્ત કોમ્બો. એના માર્ગોની પીઝા રે પછી આ ગાર્લિક બ્રેડ છે, લાવા કેક છે, આ ત્રણેય વસ્તુ તો લઈ લીધી. અમને સૌથી સારી કઈ વસ્તુ લાગી ખબર? આ લાવા કેક એક નંબર ચોકો લાવા કેક હતું ભાઈ જોરદાર. મને મજા આવી. મારા ભાઈબંધ તો જોરદાર ઠપકારતો લાગ્યો. હા બસ હવે ભાઈ કેટલું ખાઈશ હવે. પછી મને બી મારે ટેસ્ટ કરવાનું મન થયું. મેં બે કંઈક ચાખી લીધું ભાઈ કેવું લાગે ને. તો એક બાઈટ લીધી ને ઓહો એવું લાગતું જોરદાર ભાઈ. આખી ચોકો લાવા કેક પૈસા બી એવા આપ્યા ને 240 રૂપિયા. પછી ભાઈબંધ કંઈક ચાલો અહીંયા પેટને બધા બર્ગર કિંગમાં આવી ગયા. બર્ગર કિંગમાં એના 200 રૂપિયા કોમ્બો લઈ લીધું. અંદર 2 ચિકન ક્રિસ્પી બર્ગર લઈ લીધા, એક કોક લઈ લીધી, ફ્રેન્ચ ફ્રાઈડ લઈ લીધી. પછી આવી ગયા ધોળકાઈ ગયું. અહીંયાના પેટ્રોલ પંપ કેટલી બધી અહીંયા ભીડ હતી. આ ભાઈબંધ મને વિડીયો મોકલો તો મેં તો અંદર એડ કરી લીધો. જોવો તો ખરી અડધું ધોળકા અહીંયા આવી ગયું પેટ્રોલ પૂરા હોય. આ લોકોને અત્યારે ખબર પડે ને ખબર તો નથી. પછી મેં તો આવી ગયો ઘર અહીં સુધી બ્લોગ જોઈ લીધો. આપણે લાઈક ફોલો શેર કરતા અને સબસ્ક્રાઈબ કરતા ગયા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.